મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો લોખંડ ગેલ્વેનાઇઝ સહિતના અલગ અલગ મટીરીયલ મળી 7 લાખ ઉપરાંતની ચોરીના આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે શહેરના નવાયાર ડી કેબિન પાસેના ગરીબ નવાઝ પાર્ક ખાતે આવેલ પિંકી સ્ક્રેપ ટ્રેડર્સ ખાતે તેના માલિક નામે અહેમદ ખાન પઠાણ નાઓ પોતાના સાગરીતો મારફતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહેલ કામકાજને લગતો સામાન ચોરી લાવીને સામાન પોતાના ભંગારના વખારમાં છુપાવ્યો હોવાના આધારે તે સામાન સગવગે કરવાની ફિરાકમાં હોવાના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરતા ત્યાં ઈસમે પોલીસને જોઈ ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને ઘેરી લઈ પૂછપરછ કરતા તે અહેમદ ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું અને તપાસ કરતા સામાન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં તેના માણસો દ્વારા છૂટક મજૂરો સામાન લાવીને આપતા હોવાનું જણાવ્યું હતું, જેમાં કુલ સરસામાન મળીને 7,19,000નો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારી દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા આગળની તપાસ ફતેગંજ પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ સયાજીગંજ, ફતેગંજ, કારેલીબાગ, જવાહરનગર, રાવપુરા, ગુરવા, નવાપુરા, વડી, આણંદ, વાસદ પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી, ધાડ, ખૂનની કોશિશ, રાયોટિંગ સહિતના 18 ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.